श्री कृष्णाय नमः। श्री गोपीजन वल्लभाय नमः। श्रीमदाचार्य चरण कमलेभ्य नमः। श्री गुसाई जी परम दयालवे नमः। श्री गुरुवे नमः। अपने माथे बिराजते सेव्य स्वरूपाय नमः। सर्व वैष्णवने जय श्री कृष्ण। આજે 24માં બેઠકજી ચિત્રકૂટ કાંતનાથ પર્વત પરના બેઠકજી. આ કાંતનાથ પર્વતની તળેટીમાં ચિત્રકૂટ આ શહેર આવેલું છે અને ત્યાં સીતાજી અને રામજીએ ચાતુર્માસ ગાળ્યો હતો. આપશ્રીએ ત્યાં પારાયણ પણ કર્યું હતું અને વાલ્મીકી રામાયણનું પારાયણ પણ આ સ્થાન પર થયું છે. અને એ સ્થાન પર હનુમાનજી આ કથા શ્રવણ કરવા માટે પધારતા અને એક પગ પર ઊભા રહીને આખી કથા શ્રવણ કરતા. અને મહાપ્રભુજીએ ને જ્યારે લાગ્યું કે આ કાંતનાથ પર્વત તો ગિરિરાજજીના ભાઈ થાય, તો એ પર્વત પર આપણે સ્થાન કેવી રીતે મૂકીએ, પગ કેવી રીતે મૂકીએ, એટલે પર્વત પર પધારી ન શકાય એવું મનમાં વિચાર્યું. ત્યાં કાંતનાથ પર્વતને ચિંતા થઈ કે હવે મહાપ્રભુજી તો અહીંયા મારા ઉપર પધારશે નહીં, એટલે એમણે એક બ્રાહ્મણનું રૂપ ધારણ કર્યું અને મહાપ્રભુજી પાસે આવ્યા અને કહ્યું કે ઉપર રામચંદ્રજી અને સીતાજી બિરાજે છે, એમને ભૂખ લાગી છે, તો એમને આરોગવા માટે કંઈક સામગ્રી સિદ્ધ કરી આપ પધારો. એટલે મહાપ્રભુજીએ સામગ્રી સિદ્ધ કરી અને લઈ પર્વત ઉપર ગયા. તો ત્યાં રત્નજડિત સિંહાસન હતું, શિલા હતી, એના ઉપર સ્વયં શ્રી રામચંદ્રજી અને સીતાજી બિરાજ્યા હતા. પછી મહાપ્રભુજી એમને ભોગ ધર્યો, બંને સ્વરૂપે સુંદર સામગ્રી આરોગી અને બધાની વચ્ચે એક મુહૂર્ત સુધી વાર્તાલાપ ચાલ્યો. આવું સુંદર ચરિત્ર આ બેઠકજીનું છે. આના પછી 5મા બેઠકજી 25મા બેઠકજી અયોધ્યાના બેઠકજી. તો હનુમાનગઢી પર આ બેઠકજી છે અને મહાપ્રભુજી આ સ્થાન પર આવ્યા. અલગ અલગ જગ્યા પર દર્શન કરતાં કરતાં ત્યાં રામચંદ્રજીના દર્શન કરવા ત્યાં પધાર્યા. ત્યાં હનુમાનજી જોયું કે મહાપ્રભુજી અહીંયા આ નગરીમાં પધાર્યા છે, તો આવીને વિનંતી કરી કે આપ તો શ્રી કૃષ્ણના ઉપાસક છો, તો આ રામજીના નગરીમાં શું કામ પધાર્યા? ત્યારે મંદ સુંદર હાસ્ય કરતા મહાપ્રભુજીએ કહ્યું કે અમે તો અમારા ઠાકોરજીના સાસરીમાં આવ્યા છીએ. કારણ પ્રાચીન સમયમાં આ જે નગરી છે એ અગ્નિજીત રાજાની નગરી હતી અને ત્યાં 7 બળદોને એક સાથે નાથવાનું કામ ઠાકોરજીએ કર્યું હતું. અને પછી એમની કન્યા સત્યાજી સાથે ઠાકોરજીનો વિવાહ થયો હતો. એટલે આ તો અમારા ઠાકોરજીની સાસરી છે. આવી રીતે સુંદર ઉત્તર આપ્યું. તો એના પરથી આપણે પણ જાણી શકીએ છીએ કે કોઈક એવા સ્થાન પર આપણું જવાનું થાય, આમ ચાહીને આપણે કોઈ બીજા મંદિરોમાં દેવી દેવતાઓના ત્યાં આપણે જઈ નથી શકતા, ચાહીને ન જવાય આપણાથી, પણ જો જવાનું આપણે આમ જવું પડે એવું થાય, તો એ સ્થાનનું પણ આપણે અનુસંધાન ઠાકોરજીની કોઈક ને કોઈક લીલા સાથે અવશ્ય હોય જ છે. એ અનુસંધાનને યાદ કરી અને શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ કહી આપણે એ સ્થાનને આપણે ભેટ આપી શકીએ છીએ. ત્યાર પછી મહાપ્રભુજીએ શ્રી રામચંદ્રજીના દર્શન કર્યા અને મર્યાદા પુરુષોત્તમ નમાહે એમ. તો હનુમાનજીની મનમાં જે શંકા હતી એ શંકા જોઈને સ્વયં રામચંદ્રજીએ હનુમાનજીને કહ્યું કે આ સામગ્રી તમે મહાપ્રભુજીને આપીને આવો. તો હનુમાનજીએ સામગ્રી લઈને આવ્યા અને જોયું તો ત્યાં મહાપ્રભુજી સ્વયં રામચંદ્રજીના સ્વરૂપમાં બિરાજ્યા હતા. અને ત્યાંથી હનુમાનજી પાછા આવ્યા ત્યારે પૂછ્યું કે ભાઈ આ શું છે ચમત્કાર? તો રામચંદ્રજીએ શું જવાબ આપ્યો, ખુલાસો કર્યો કે મહાપ્રભુજી જે છે એ પૂર્ણ પુરુષોત્તમ છે, એ મારું સ્વરૂપ ધારણ કરી શકે છે, પણ મારામાં એ સામર્થ્ય નથી કે હું એમનું સ્વરૂપ ધારણ કરી શકું. હું મર્યાદા પુરુષોત્તમ છું અને મારું સ્વરૂપ તેમના હાસ્ય સ્વરૂપ છે. એટલે મહાપ્રભુજીની જે છે અગ્નિ સ્વરૂપ છે અને રામચંદ્રજીનું જે સ્વરૂપ છે એ હાસ્યનું સ્વરૂપ છે. પૂર્ણ પુરુષોત્તમ એ મુખારવિંદનું સ્વરૂપ છે. આવી રીતે સુંદર ખુલાસો રામચંદ્રજીએ પણ હનુમાનજીને કર્યો, સુંદર રીતે સમજાવ્યું. તો આજ માટે આ 2 બેઠક જે આપણે પૂર્ણ કરીએ છીએ. જે કાંઈ ભૂલચૂક થઈ હોય તે માટે ક્ષમા ચાહું છું અને આજના મારા વચનોને
પ્રભુ ચરણોમાં સમર્પિત કરું છું. કૃષ્ણાર્પણમસ્તુ.